કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિત શાહ આજે પોતાના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે। આપ આ દ્રશ્યો સાણંદના જોઈ રહ્યો છો અને આપણી સાથે ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ છે। અમિતભાઈ, જનમેદની જે છે તે કેસરિયા રંગની અત્યારે દેખાઈ રહી છે, કયા પ્રકારનો માહોલ અને કઈ રીતે જોઈ રહ્યા છો? સમગ્ર ગુજરાતની 25 સીટ પર ગયા વખત કરતા મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી વિજયી થશે। અમિતભાઈ, ખાસ 400 પાર અબકી બાર નો નારો છે, આ નારો કેટલો કારગર નીવડશે? ખાસ કરી દેશભરની અંદર આ પ્રવાસ જ્યારે કરી રહ્યા છો। હું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દેશના દરેક હિસ્સામાં પ્રવાસ કરી છેલ્લે ગુજરાત આવ્યો છું। સમગ્ર દેશમાં 400 પારના નારાને સફળ કરવાનો ઉત્સાહ જનતાની અંદર દેખાય। કયા મુદ્દા એવા આપને લાગે છે કે જનતા જે છે તે 400 પાર જે છે તે ભાજપને અને સાથી ગઠબંધન જે છે તેને પહોંચાડશે? નરેન્દ્રભાઈએ આતંકવાદ અને નક્સલવાદથી દેશને મુક્ત કર્યો છે। 370મી કલમ હટાવી રામ મંદિરનું નિર્માણ થયું, ટ્રિપલ તલાક સમાપ્ત કરવા અને 80 કરોડથી વધારે જનતાને ગરીબોના કલ્યાણ માટે જે યજ્ઞ થયો એનાથી નિશ્ચિત રૂપથી એક નવી ઉર્જા અને આશાનો સંચાર ગરીબોના મન પર દેખાય। સાહેબ, કાલે આપ ફોર્મ ભરશો તે પહેલા આજે જે વિધાનસભા 6 આવે છે ત્યાં જનતા વચ્ચે આપ જઈ રહ્યા છો, જનતા પાસે પહોંચી રહ્યા છો। જી, હું આજે 7 વિધાનસભા ક્ષેત્રમાં જનતાના આશીર્વાદ લઈ ફોર્મ ભરવા માટે જવા। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અને ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે તે પહેલા આજે તેઓ ગાંધીનગરના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત ફર્સ્ટ પર કે અબકી બાર 400 ને પારનો જે નારો છે તે નારો કારગર નીવડશે અને જંગી બહુમતી સાથે ભાજપ જે છે તે કેન્દ્રની અંદર ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।